બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો નાજિયા ઇલાહી ખાન નામની મહિલાએ ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં કરેલી ગુસ્તાખીના વિરુદ્ધ મુસ્લિમ સમાજ રોષે ભરાયા છે। દરેક જગ્યાઓથી આવેદનપત્ર આપીને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે અપીલો કરવામાં આવી રહી છે। મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે તમામ જહાનો માટે रहमतुल लिल आलमीन છે। નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મેસેજ છે કે આપણા દેશના વફાદાર રહેવું, ભાઈચારા એકતા સાથે રહેવું, નર્મ દિલથી સૌ સાથે રહેવું, દુશ્મનોને માફ કરવું, ગરીબોની મદદ કરતા રહેવું, ધર્મ નાત જાત જોવી નહીં, ઇન્સાનિયતના નાતે દરેકની મદદે આગળ આવવું। આવા દરેક સારા મેસેજ હદીસની રોશની અને કુરાને કરીમમાં આજે પણ મોજૂદ છે। આવા મહાન નબીની શાનમાં મલૂન નાજિયા ઇલાહી ખાને ગુસ્તાખી કરી હોય અને બકવાસ કરતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચાલતા હોય તેથી મુસ્લિમ સમાજને ઠેસ પહોંચી અને આગળ કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ ધર્મના લોકો હોય તેમની આસ્થા સાથે ચેડા કરી ચલાવી નહીં લેવાય અને દેશની એકતા કાયમ રહે તે હેતુથી આજે મુસ્લિમ સમાજ દ્વારા એકતા ભવન કમિશનર કચેરીએ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં શહેરના ઉલમાએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા। रिबोत अजीज झुपेलवाला। महान पैगंबर मोहम्मद साहेबना विरुद्ध नाजिया इलाही खाने जे टिप्पणी करी है तेना विरुद्धમાં આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું કહેશો? નાજિયા ઇલાહી ખાન જે જાતે મુસ્લિમ કહેવાનો ઢોંગ કરે છે, પરંતુ આવી ટિપ્પણી કર્યા પછી તે ઇસ્લામ ધર્મમાંથી ખારીજ થઈ જાય છે। એની ટિપ્પણી ઉપર આખા ભારતભરમાં મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને જુદા જુદા રીતે લોકો પ્રશાસનની સામે રજૂઆતો કરી રહ્યા છે। આ જ રીતે થોડા વર્ષો અગાઉ નિપુર શર્માએ પણ જે ભારતીય જનતા પાર્ટીની આગેવાન હતી એને નિવેદન કરેલું તો આંદોલનો થયા હતા, દેખાવો થયા હતા, તો ભાજપે એને સસ્પેન્ડ કરવી પડી હતી। હવે નિપુરની વાત બાજુએ આપણે આજે મૂકીએ। નાજિયા ઇલાહી જે રીતે ટિપ્પણી કરી છે તે કોઈ રીતે સાંકી લેવાય નહીં, કારણ કે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાજદાર મદની મોહમ્મદ મુસ્તફા અને મા આયશા રદિયલ્લાહુ તાલા જે એમના પત્ની છે તેઓના વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે, તો મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ હિન્દુસ્તાનના જ નહીં વિશ્વના મુસ્લિમોના पैगंबर છે અને હૃદયનો ધબકારો છે। મોહમ્મદ સાહેબનું નામ આવે તો ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાએ કરબલાના મેદાનમાં 10મા ચાંદના રોજ આસુરાના દિવસે શહીદી વહોરી હતી। આ જ રીતે આ દેશના અને વિશ્વના મુસ્લિમો આ નાજિયા ઇલાહીની સામે મેદાને પડ્યા છે અને અમે પ્રશાસનને, કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરીએ છીએ કે એને સામે કડક પગલાં લે અને એને સે જેવા કાયદામાં એને નાખે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमारे जो बड़े हैं माशाल्लाह और हमारे मुस्लिम कौम के आगेवान हैं, उन्होंने जो कहा है उस पर मैं मुत्तफ़िक हूँ और मेरा मतलब क्या है कि हमारे मुफ्ती साहब और मैं सैयद निज़ामुद्दीन हमारे आरिफ बाबू बारे दिगर और भी उलमाए किराम यहाँ पर हाजिर है, तो हम अल्हम्दुलिल्लाह यही दावा करते हैं और यही तकाज़ा करते हैं पुलिस कमिश्नर साहब से और यहाँ के प्रशासन से कि नाजिया इलाही के साथ में कानूनी कार्रवाई की जाए। यही हमारी मांग है। उम्मीद करता हूँ कि हमारी मांग को पूरी की जाएगी।
ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.